अस्सलाम वालेकुम। મારું નામ ડૉક્ટર મુસ્તફા ટોપીવાલા છે। મેં એક ફિઝિયોથેરાપિસ્ટ છું અને સ્પોર્ટ્સ રિહેબિલિટેશનમાં મેં સ્પેશિયલાઇઝ કરું છું। 18 યર્સથી મેં આ ફિલ્ડના અંદર છું અને આજે મેં આપ સગલાને નીની એક્સરસાઇઝીસ થોડી ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવીશ, સાથે થોડું એક્સપ્લેન બી કરીશ, તો સગલા ગૌરથી દેખજો। શુક્રન। એક તકિયો નહીં તો ટોવલને રોલ કરીને નીના નીચે રાખવાનું, નીને આમ નીચે પ્રેસ કરી અને આમ પગને ઉપર ઉઠાવવાનો અને આને હોલ્ડ કરવાનું। 1 2 3 4 5 રિલેક્સ, અપ 1 2 3 4 5 રિલેક્સ। એ મિસલ બીજા પગમાં, પછી બે પગ સાથે 1 2 3 4 5 રિલેક્સ, 1 2 3 4 5 રિલેક્સ। આ મિસલ આ એક્સરસાઇઝીસ 10 to 12 રેપિટેશન્સ અને 5 સેકન્ડ્સ હોલ્ડ કરવાનું। દિવસમાં ફજરે સાંજે 2 ટાઈમ બી કરી શકો છો। એના અલાવા આ રોલને આપના એડીના નીચે મૂકશો, પગ સ્ટ્રેટ રાખશો અને એડી નીચે પ્રેસ કરશો। 1 2 3 4 5 રિલેક્સ, 1 2 3 4 5 રિલેક્સ। એ જ મિસલ બીજા પગને બે પગ સાથે બેસી 1 2 3 4 5 રિલેક્સ, 1 2 3 4 5 રિલેક્સ। એ બાદ આપ સુઈ જશો સીધા। આ રોલને આપના નીના વચમાં મૂકશો, અંદરના થાઈ મસલ અને એને અંદરની તરફ આમ પ્રેસ કરશો। 1 2 3 4 5 રિલેક્સ, 1 2 3 4 5 રિલેક્સ, 1 2 3 4 5 રિલેક્સ। તે પછી એક પગ સ્ટ્રેટ કરશો, બીજો પગ વાળી રાખશો અને સ્ટ્રેટ ઓપોઝિટ લેગ પેરેલલ 1 2 3 4 5 down, 1 2 3 4 5 down। Change your leg, બીજો પગ સ્ટ્રેટ 1 2 3 4 5 down, 1 2 3 4 5 down। એના બાદ બે પગ સ્ટ્રેટ કરશો, બે પગના પંજાને ઉપર ખેંચશો, નીચે સ્ટ્રેચ કરશો, ઉપર ખેંચશો, નીચે સ્ટ્રેચ કરશો, પછી એને રોલ કરશો, ઉપર ખેંચશો, નીચે કરશો, ઉપર ખેંચશો, નીચે, પછી એને રોટેટ કરશો ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ। આ સગળી એક્સરસાઇઝીસ 10 to 12 રેપિટેશન્સ કરી શકો છો। એના બાદ નીને એન્કલને આમ ડ્રેગ કરીને ની બેન્ડ કરશો, પાછું એન્કલ ડ્રેગ કરીને સ્ટ્રેટ, એન્કલ ડ્રેગ કરીને ની બેન્ડ, એન્કલ ડ્રેગ કરીને સ્ટ્રેટ 10 ટાઈમ્સ કરી શકો છો। તે બાદ રાઈટ લેગને સ્ટ્રેટ બહાર નિકાલો, 1 2 3 4 5 अंदर, लेफ्ट लेग 1 2 3 4 5 अंदर। આ સગલી એક્સરસાઇઝ આપણે 10 ટાઈમ્સ કરી શકીએ છીએ। ઓકે ઓકે ખુરશી પર બેસીને, ઓફિસના અંદર હોય યા ઘરમાં હોય, ખુરશી પર બેસીને આ રીતે લેગ એક્સટેન્ડ કરશું, 1 2 3 4 5 અંદર, બીજો પગ 1 2 3 4 5 10 to 12 રેપિટેશન્સ। તે બાદ આમ નીને લિફ્ટ કરશું, 1 2 3 change your leg, 1 2 3। તે બાદ નીને આમ ડિસ્ટન્સ રાખશું અને બે નીને આમ ટચ કરશું અને પગના વચમાં આમ ગેપ રહેશે। આ ઇનર થાઈ મસલ્સ વાસ્તે છે। તો બેસિકલી આપણા નીના આજુબાજુના જે મસલ્સ છે આપણે એને સ્ટ્રેન્થન કરશું તો ઓટોમેટિકલી જોઈન્ટ્સ પર લોડ કામ આવશે અને એનાથી આપણું ની રિલેક્સ થશે, ફ્લેક્સિબલ થશે અને આપણે નમાઝ આરામથી બેસીને પઢી શકશું નીચે। હવે થોડી એક્સરસાઇઝીસ સ્ટેન્ડિંગ પોઝિશનમાં છે, જેમ કે તમે તમારા હિપ્સને પકડીને પગને આમ સ્ટ્રેટ લેશો, સીધો, બીજો પગ, તે બાદ જેમ આપણે માર્ચ પાસ કરીએ એમ અલ્ટરનેટ લેગ્સ અપ એન્ડ ડાઉન અને લાસ્ટના અંદર આપ આમ ટર્ન થઈને જેમ આપણે બેસીએ નીચે સ્કોટ્સમાં એમ નીચે બેસવાની કોશિશ કરશો, બટ આપ કોઈ સપોર્ટ લઈને કરજો, વિધાઉટ સપોર્ટ ના કરીએ શરૂ કરીએ તે વખત। આ સગલી એક્સરસાઇઝીસ 10 થી 12 રેપિટેશન્સ કરવી જોઈએ અને જેને ઘણી જ તકલીફ હોય તો પ્લીઝ કન્સલ્ટ યોર ઓર્થોપેડિક અને એના સાથે જે આખી ટીમ હોય, ફિઝિયોથેરાપિસ્ટ છે, ડાયટિશિયન છે, આખી એક ટીમ હોય છે, કેમ કે ની પેઇનના ઘણા અલગ અલગ કોઝિસ હોય છે। તો આ બેસિક જનરલ એક્સરસાઇઝીસ કરવાથી ઇન્શાઅલ્લાહ આપણું ચેર કમ થઈ જશે બેસવાનું અને આપણે જે મોલા ચાહે છે આપણે નીચે બેસીને નમાઝ
બરાબર છે અદા કરી શકશો ઇન્શાઅલ્લાહ. થેન્ક યુ.